વડોદરા શહેર પોલીસ દ્વારા ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગેરકાયદેસર વ્યાજના નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ વડોદરા શહેર પોલીસની ઝુંબેશ શરૂ થઈ છે, જેના ભાગરૂપે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં બેંકના પ્રતિનિધિઓ દ્વારા વ્યાપારીઓ અને ઉપસ્થિત લોકોને લોન તેમજ લોનના પ્રકાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરે વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલા લોકોને અપીલ પણ કરી હતી. વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો પોતાની આપવીતી પોલીસને જણાવે, પોલીસ તેમની મદદ કરશે. વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની પોલીસ મદદ કરશે. ખંડેરાવ માર્કેટના ફ્રૂટ વ્યાપારી વ્યાજખોર કેસ મામલે નામચીન કલ્પેશ કાચેને વેરતકે ઝડપી પાડશે, તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. લોક દરબારનું આયોજન કર્યું હતું, જેની અંદર બેંક તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને સીપી સાહેબ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અહીંયા કોઈપણ જાતની આ રીતની હેરાનગતિ થતી હોય તો એના માટે અમે લોકો તત્પર છીએ અને આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવાના એમાં નથી. અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. લોન મેળામાં એક અરજદાર અનિલભાઈ જે છે એમણે એક રજૂઆત કરી છે કે રાજપીપળામાં એમની વ્યાજેથી પૈસા લીધા હતા અને એને લગતી જે મેટર છે અને ત્યારબાદ તેઓ અહીંયા વડોદરા શિફ્ટ થયા છે. 15-16ની મેટર છે અને હાલમાં તેઓ વડોદરા ખાતે પાણીગેટ વિસ્તારમાં રહે છે. તો એને લઈને એમણે રજૂઆત કરેલી છે. એમની રજૂઆતને અમે લેખિતમાં લઈ લીધી છે અને જે પણ આની અંદર અમે એમને મદદ કરી શકીએ એવી કાયદેસરની કાર્યવાહી પ્રોસિજરને ફોલો કરીને કરવામાં આવશે, વિગતો જાણીને. થેન્ક યુ. જે તે સમયે એ ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ સામેવાળાને જ્યારે બોલાવ્યા, એમના સ્ટેટમેન્ટ લીધા, એ લોકોએ કોરો ચેકને જે સ્ટેમ્પ પેપર હતું અસલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું. 2 મહિના પછી મને અચાનક નોટિસ આવે છે કે તમારો ચેક રિટર્ન થયો છે, તમારા ઉપર 138ની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, કોર્ટમાં હાજર થવાનું છે. બરાબર, ત્યાં જઉં છું ત્યારે મને ખબર પડે છે કે જે પુરાવા રજૂ કર્યા હતા એ અમને પાછા આપી દીધા. હવે જો અસલ ચેક અને સ્ટેમ્પ પેપર પોલીસ સ્ટેશનની અંદર રજૂ થયો હોય તો પછી ફરિયાદ આરોપી પાસે આવ્યો ક્યાંથી? ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી કરતા કિસ્સાઓના શિકાર બન્યો હોય એવા કિસ્સામાં આપણે ત્યાં જ એમના ફરિયાદને નોંધ લઈને તપાસ હાથ ધરી તે અંગે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતા હોય એવા કિસ્સામાં ગુનો નોંધી આરોપી અટક કરવા સુધીની કાર્યવાહી ઝડપથી આપણે કરી શકીએ તે માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરી છે. સમગ્ર શહેરના કેટલાક વિસ્તારોમાંથી લોકો આજે ઉપસ્થિત છે અને આપણા હેલ્પ ડેસ્કની મદદ લઈ રહ્યા છે. આપણે શહેરજનોને આપણે અપીલ કરવા માંગીએ છીએ, આ કાર્યક્રમમાં લિમિટેડ અટેન્ડન્સ હોય પરંતુ શહેરના તમામ લોકો આ અંગે જાગૃત રહે અને ક્યારે પણ એવા કિસ્સાઓ બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આપણા ફરિયાદ નોંધે, જેથી કરીને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને આવા એક્સપ્લોઇટેટિવ ફિનાન્શિયલ એક્ટિવિટી ચલાવતા તત્વો ઉપર આપણા કડકાઈથી કાર્યવાહી કરી શકીએ.